નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત બહાર પડી છે। તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઇજનેર શ્રી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, બીજો માળ, જલ સેવા ભવન, ગોકુલધામ સોસાયટી, છોટાઉદેપુર, પિનકોડ નંબર 391165 કચેરી ખાતે એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ ઉમેદવારો લેવા માટે છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવારોને નીચે મુજબની લાયકાત ધરાવનાર તારીખ અને સમયે અચૂક હાજર રહેવાની નોંધ લેવા વિનંતી કરવામાં આવે છે। એકની અંદર જે જગ્યા છે બીઈ સિવિલ એન્જિનિયર, તેમને તારીખ 5/12/2025 સમય સવારે 10 થી બપોરના 2 કલાક સુધી પોતાના ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવા વિનંતી છે। ક્રમ નંબર 2 ની અંદર જે જગ્યા છે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર, તેમને પણ તારીખ 5/12/2025 બપોરે 2 કલાકથી સાંજના 4 કલાક સુધી પોતાના ડોક્યુમેન્ટ સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવા વિનંતી છે। ક્રમ નંબર 3 ની અંદર જે જગ્યા છે તે આઈટીઆઈ 2 વર્ષના ટ્રેડવાળા મિત્રો, તારીખ 5/12/2025 સમય સાંજે 4 કલાકથી સાંજના 6 કલાક સુધી પોતાના ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવા વિનંતી છે। તે ઉપરાંત ક્રમ નંબર 4 ની અંદર અન્ય ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારોની બી જગ્યાઓ હોય તો તારીખ 5/12/2025ના રોજ સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી ડોક્યુમેન્ટ સાથે પર આપવામાં આવેલા સરનામે હાજર રહેવા વિનંતી છે। ઉપરોક્ત લાયકાત ધરાવતા ભારત સરકારની વેબસાઇટ સ્કિલ ઇન્ડિયા MSDE અથવા MHRD રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ અને જો ન હોય તો પસંદગી પામનાર ઉમેદવારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। પસંદગી પામનાર એપ્રેન્ટિસ તરીકે જોનાર ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસાર માસિક સ્ટાઇપન્ડ મળવાપાત્ર રહેશે। ઉપરોક્ત ઉમેદવારોને લેવા કે ન લેવા તે બાબતે કોઈપણ કારણ દર્શાવ્યા સિવાય રદ કરવાનો અધિકાર આ કચેરીનો અબાધિત રહેશે। મિત્રો, એન્જિનિયરિંગ કરેલું હોય, ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોય, આઈટીઆઈના વિવિધ ટ્રેડોની અંદર 2 વર્ષનો કોર્સ કરેલો હોય અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે કે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની અંદર એપ્રેન્ટિસ કરવાનો મોકો મળશે। તો આવી લાયકાત ધરાવતા અને એપ્રેન્ટિસ કરી અને અનુભવ મેળવવા માંગતા ઉમેદવારોએ જરૂરથી આપવામાં આવેલી તારીખ અને સમયે સરનામા ઉપર હાજર રહેવા વિનંતી છે। ધન્યવાદ, આભાર।